યુદ્ધમાં તો હમણાં થોડા દિવસમાં સુલે શાંતિ થવાની શક્યતા રહેશે, પરંતુ મીનનો શનિ જે છે એ પાણીજન્ય બાબતો બતાવે છે. હજુ હવામાનની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ આ માર્ચ એપ્રિલ ને મેમાં દરિયામાં ઊંચા મોજા ઉછળે અને ભારે ચક્રવાતો થવાની શક્યતા રહી શકે. પરંતુ જે હમણાં ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ થઈ રહ્યું છે, કારણ કે અમેરિકાની રાશિ મિથુન છે, મિથુન રાશિના ગ્રહો હોવાથી અમેરિકા યુદ્ધના ઉન્માદમાં પડ્યું છે. અને લગભગ કુંભનો રાહુ યવન અને મ્લેચ્છ પ્રદેશોની લગભગ ત્યાંની સંભાવનાઓ વ્યક્ત કરે છે. એવન મ્લેચ્છ રાષ્ટ્રમાં રાહુની અસર વધારે થાય, પરંતુ ભારતમાં જોવા જઈએ તો ખડકાળ પ્રદેશો, અફઘાન પ્રદેશો, પાકિસ્તાનના પ્રદેશોમાં પણ ત્યાંની અસર થતી હોય છે. આ ઉપરાંત રાહુની અસર રશિયાના ભાગો પર પણ થતી હોય છે, કારણ કે રાહુ કુંભ રાશિનો છે અને કુંભ રાશિની અસર આપણા દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં તો ખરી જ, પરંતુ લગભગ રશિયા અને યુરોપ ખંડમાં પણ થતી હોય છે. એટલે જ્યાં સુધી આ રાહુની અસર હશે ત્યાં સુધી તો યુદ્ધનું ઉન્માદ રહેશે. પરંતુ આ વખતે માર્ચ માસમાં એક પછી એક ગ્રહોનો ભરડો લગભગ જે થઈ રહ્યો છે તે ભરડો વિશ્વ માટે નકારાત્મક ગણી શકાય એમ જ્યોતિષની દ્રષ્ટિએ કહીએ છીએ.